ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એરપોર્ટ પહોંચ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટ પર દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં ઇફકો ચૂંટણીને લઈ અને ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલીપ સંઘાણી શું નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર હતી અને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ સિવાય હાલ તો કોઈ વાત નથી અને વાદ નહીં, વિવાદ નહીં, એકમાત્ર વિકાસની જ વાત છે। ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની જ વાત છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે અને ખેડૂતો માટે નક્કોર કામગીરી કરવામાં આવે છે અને આવશે। જે તે સંસ્થામાં વડાની ઉપર હોય છે એ પોતાની મર્યાદા રાખી મર્યાદા તોડી રાદડિયાએ અમને બહુ મોટું નિવેદન જે તે સંસ્થામાં વડા દુનિયાની સર્વોચ્ચ સંસ્થા ઇફકોની ચૂંટણી પણ પૂરી થઈ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં જ્યારે કામ કરી રહ્યો છું ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારી આવી ચૂકી છે, ત્યારે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં, એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાતભરમાં અને સમસ્ત દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવ્યું, કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી, અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે, મજૂરો માટે, ખેડૂતો માટે જે યોજનાઓ બની છે, આ યોજનાઓનું અમલીકરણ સુધી જરૂરિયાત યોજના બની છે ત્યાંથી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી। સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છે એ જ કામગીરી કરવાનું। મેં શરૂઆતમાં જ કીધું કે હું આવ્યા પછી ચૂંટણીઓ પૂરી થઈ છે, વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં। હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી લાગે, હું કઈ કામ એમાં કામ કરવાનું। મેં શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની અને મોદી સાહેબ જે મહેનત કર્યા છે, અમિતભાઈ મહેનત કર્યા છે, ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે, આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે। આ યોજનાઓ એવી છે જ્ઞાતિ, જાતિ, પક્ષ કે પ્રાંત, વિધાત એના પર ઉઠીને સર્વ માટે યોજનાઓ છે, સર્વ માટે કામ કરવા માટે